ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ કરીએ ગણપતિ દાદાને યાદ કરીને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે સરસ મજાના દૂધ કોલ્ડ ડ્રિંક્સથી. નીચે સિયા સીડ્સ છે. થોડીક વાર પહેલાં જ મેં ગરમ પાણીમાં મેં છે ને કરી નાખ્યું હતું બિકોઝ આજે તબિયત ફરીથી ડુલડુલ જેવી લાગે છે. તો મેં કીધું કાલે આપણે ફાસ્ટિંગ હતો તો મેં કીધું કદાચ જેને લીધે હશે તો મેં કીધું લાવ પહેલાં અત્યારે થોડુંક દૂધ કોલ્ડ ડ્રિંક ઠંડુ ઠંડુ પી લે તો થોડીક આપણને રાહત રહે અને કામ કરવા માટે થોડીક હિંમત રહે. બિકોઝ અત્યારે પગ પાણી પાણી થાય છે, ખબર નહીં એવું બધું છે. અને આજનું મેનુ નાનકડું ફરીથી રાખ્યું છે કારણ કે સાસુમાં ગયા છે દવાખાને દાંત દેખાડવા. ક્રિશાબેનને દાંત આવે છે અને સાસુમાને દાંત જાય છે. તો આવું કંઈક છે. મારી નણંદ ભેગા ગયા છે અને આપણે ફરીથી આવી ગયા છીએ કિચનમાં. પ્રોબેબલી વર્કઆઉટ બધું આપણું થઈ ગયું છે. કપડાં સુકવાઈ ગયા છે, સંજારી કાઢી લીધી છે, ભાત થઈ ગયા છે. આજે છે દૂધી દાળનું શાક, પપૈયાનો સંભારો અને રોટલી, છાશ, પાપડ. આવું મેનુ કર્યું છે મેં. ચાલો ફટાફટ આપણે પહેલાં રસોઈ કરી લઈએ. પહેલાં આપણે દૂધ કોલ્ડ ડ્રિંક લઈએ, સિયા સીડ્સવાળું. સરસ ન્યૂઝ છે કે અમે ફરીથી બીજું કુકર લઈ આવ્યા છીએ મોલમાંથી. જો એ વાપરવાય કાઢ્યું છે અત્યારે, બતાવી દઉં. અહીંયા હોકિન્સનું અમે લોકો લઈ આવ્યા હતા. ફરીથી મારા સાસુને લોકો કાલે ફરીથી આ પ્રેશર કુકર મોલમાંથી લઈ આવ્યા છે, હોમ ઝોનનું. જો એ મેં અત્યારે ચડાવી દીધું છે. હવે જોઈ કેવું છે. આવું કાંઈક છે. 3 લીટરનું, ઓલી 3 લીટરનું જ હતું અને એ 3 લીટરનું જ છે. કુકરવાળી છે ફૂલ ફૂલ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા અને નક્ષભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને ડ્રેસ ચેન્જ કરી લીધો છે. અને આપણું મેનુ છે દૂધી દાળનું શાક, ઘી ગોળ છે, અહીંયા આપણે પેટી છે, ગાજર છે, પપૈયા મરચાંનો સંભારો, રાઈસ અને રોટલી. તો ચાલો બધા જમવા. કે ચાલો જમવા કે માં દીકો. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ ફરીથી કિચનમાં. તો આજનો મેનુ છે ભાજી પાવ. તો કે પાસે ઓલમોસ્ટ આપણે પાવ મંગાવી લીધા છે અને આપણે બનાવીએ છીએ હવે ભાજી. તો એની પ્રિપેરેશન માટે આપણે લઈ લીધું છે ફ્લાવર, થોડાક નાખશું બટેટા અને સૌથી વધારે નાખશું મટર, કારણ કે મને મટર બહુ ગમે. આઈ લાઈક મટર. સો ધેન ફટાફટ આપણે ભાજી બાફવા મૂકી દઈએ અને એમાં હું નાખું બને ત્યાં સુધી કોથમરી હોય ને એને ઓલમોસ્ટ આપણે સુધારીએ. પાછળના દાંડા હોય ને એ અમે જાવા ન દઈ, આવી રીતે છે ને એને પલાળી અને ભાજીમાં નાખી દઈશ એટલે મસ્ત થઈ જાય. અને એમાં સૌથી વધારેમાં વધારે છે ને ફોસ્ફરસ હોય છે, હું માનું છું. અને એ વન ટાઈપ ઓફ રેસાવાળા હોય એટલે એમાં એનો સ્વાદ રસોઈમાં તમે ગમે એ દાળ બનાવો, બાફવા મૂકો, તમે ખીચડી બનાવતા હો તો એમાં પણ એ તમે દાંડા યુઝ કરો ને એનો સ્વાદ એકદમ સરસ આવે. અને કાંઈ પણ તમે બનાવો તો એમાં સરસ લાગે. દલિયાની ખીચડી એમાં એ નખાય સરસ લાગે. હકીકત એવી છે કે ભગવાને જેટલી બનાવી છે ને વસ્તુ અનબિલીવેબલ છે. અને જેમ કે દાડમના દાણા છે, મગફળીમાં જે દાણા થાય છે એ છે,
કોથમીર છે, ટૂંકમાં કોઈ બી શાકભાજી એમ. તો દૂધી છે તો દૂધીના વેલા જ થાય, એ ઝાડ ઉપર ન ઉગે. વાલોર છે તો એના છોડવા જ થાય, એના ઝાડવા ન થાય. અને કેરી છે તો એના ઝાડ જ થાય, એના છોડવા ન થાય. વિચારવા જેવી બાબત છે ને બધી, આવું છે. તૈયાર થઈ ગઈ છે આપણા પાઉં.